દેખાય જો કેટલા બધા છે કેટલા બધા છે આયા તો હું બચ્ચા ને નાના મોટા બધા વાંદરા છે જો ભાઈ છે ને બાકી એ વિયા નો જાય ઈ છે મોટા મોટા બધાના સરદાર લાગે જો અને અત્યારે અમે છીએ સરખેજ અમદાવાદ આ મિત્રો છે અમદાવાદ ટુ ગાંધીનગર હાઈવે જોયો આવડો મોટો આથી જાય Scream and it goes silent. I fight so hard, but I can't fight my way out. Lost all dimension and time. તો હેપી મોર્નિંગ બધાને, કેમ છો બધા મજામાં ને? તો ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. પહેલા તો બધાને જય બાબારી, હર હર મહાદેવ અને જય શ્રી રામ. તો મિત્રો કાલે અમારું રાત્રિ રોકાણ હતું, અહીંયા એક મંદિર હતું ત્યાં અમે રાત રોકાયેલા હતા અને અત્યારમાં વાગી ગયા છે 8 અને હાર્દિકભાઈની સવારમાં 4 વાગ્યાના નીકળી ગયા છે રન કરવા માટે. અને અમને છે ને અહીંયા ઝાડવા પર છે ને થોડાક વાંદરા દેખાયા છે, એમ ત્યાં જ આવી છે વાંદરા જોવા માટે. હાલો તમને દેખાડો, દેખાય જો કેટલા બધા છે કેટલા બધા છે અહીંયા તો હું બચ્ચા ને નાના મોટા બધા વાંદરા છે જો ભાઈ છે ને બાકી એ વિયા નો જાય આપણને પાડીને જો ભાજ્યા લે એટલે ઓલા જો વાંદરા જો બચ્ચાને હંતાડી દીધું હા આપણે આવ્યા ને એક જો સામે બેઠા કેટલાય છે અહીંયા તો હું ભાઈ ઝાડવા ઉપર છે જો છે ને બાકી એ આ તો ભાગે છે, આપણે ડરતું નથી જવું એને જો એને કોથળી જેવું હોય છાતીમાં જો એમાં બચ્ચાને એમાં રાખી લે જો 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 દેખાય. અમે આવ્યા ને ત્યાં એના બચ્ચા હતા ને છાતીમાં થેલી જેવું હોય ને એમાં હંતાડી દીધા. બોલો આપણે થોડા આઘા રહ્યો ભાઈ અને આપણે ડિસ્ટર્બ કરવી છે. શું આવી જાય જો હતા એવા એટલે જો જાય એમ જો જાય. શેખડી ગામ છે ભાઈ, અને અત્યારે તો ભાઈ આ ગામનું નામ છે શેખડી. મેં અત્યારે બોર્ડ જોયું ત્યારે મને ખબર પડી. આ બધા મારી સામુ જ તાકી રહ્યા છે. હું આ કરે છે કાનનો કે ફોન આમથી આમને એકલો બોલે છે વાંદરા એમ કહેતા છે. બધા મારી સામુ તાકી રહ્યા જો જો કેવા ટુકર દેખ રહે. હવે તમે ક્યાંય પા ભાઈ બધા એવું છે? ઓહો આ ઘણા છે. હું જો ક્યાં હા બચ્ચા છે જો અહીંયા અહીં જો બીજું બચ્ચું રહ્યું. આ ભાગે છે આ એ આને હાથ કેમ આવો છે? જો એક હાથ કપલો લાગે છે બિચારા વાંદરાનો, એક હાથ કપાઈ ગયેલો છે જો દેખાય. હા એ જ છે મોટા બધાના સરદાર લાગે જો તો ઉપર ચડ્યા એ કેવા ઠેકડા મારી ચડી જાય. આમ તો જો કેવો ચડી ગયો કા એલા એ ક્યાંય જોઈ ઠેઠ આમ આમ જો કેવા ઠેકડા મારી ચડી જાય. બોલો આ વાંદરા આ સરદાર મારી સામું જોવે છે યારના ક્યાંથી બે વી આવ્યા છે અમને હેરાન કરવા. શાંતિથી સાઈડમાં ઊભા હોવા જોઈએ છે. બાકી આવા પશુ પક્ષી જે પ્રાણી જે હોય એમને ભાઈ હેરાન ન કરાય કાંઈ, એમને એમની રીતે ભાઈ રહેવા દેવાય. એમના ચાળા ન કરાય તો આપણે ચાળા ન કરાય. નકર વાંદરાના ચાળા કરવાનું, બાકી તો મોંઘું પડી જાય. આવી સપાટ મારીને બીવો જાય. ખબર તમને? વાંદરાના ચાળા કોઈ દી ન કરાય, કોઈના ચાળા ન કરાય, કોઈ પશુના કે પક્ષીના. હાલો આપણે નીકળશું નહીં આમ જઈશું. હાલો હાલો જાય પાછા વેકઅપ પાસે નીકળવાનું છે ધીમે ધીમે આગળ. કેમ કરવાનું છે કોને ખબર છે. અહીંથી અમદાવાદ છે કેટલું 32 કિલોમીટર 32 કિલોમીટર છે અહીંથી અમદાવાદ છે 32 કિલોમીટર આગળ છીએ હવે. હાલો તો ભાઈ
but I'm so frustrated. Hello. તો મિત્રો વાગી રહ્યા છે બપોરના 1 અને અમે અત્યારે ભાઈ જમી લીધું છે બધાએ. સામેની સાઈડ જો બધી હોટલો છે ને, અહીંયા એક હતી હોટલ, ત્યાં ભાઈ આપણું આજનું બપોરનું જમવાનું હતું. અને અત્યારે અમે છીએ સરખેજ અમદાવાદ. અને આ મિત્રો છે અમદાવાદ ટુ ગાંધીનગર હાઈવે, એમને જો દેખાતો, હાલો ભાઈ ઉતરીને બતાવો બસ. હા છે ભાઈ અમદાવાદ ટુ ગાંધીનગર હાઈવે. આ છે મિત્રો અમદાવાદ. એમને મજા આવતી જોવાની. સિનેમેટિક સીનમાં જવું છે તો જો સિનેમેટિક સીનમાં બતાવી દો. આ ભાઈ છે ને એમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. એ ભાઈએ 6000 કિલોમીટર રન કરેલું છે. મારું નામ રૂપેશ મકવાણા છે. મેં 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. એક છે સતત 75 કલાક દોડવાનું, જેમાં મેં 375 કિલોમીટર નોનસ્ટોપ દોડ્યો છું. સ્ટાર્ટ કર્યું ત્યારથી 375 કિલોમીટરે સ્ટોપ કરવાનું. અને બીજો વર્લ્ડ રેકોર્ડ છે 6000 કિલોમીટર, જે ગોલ્ડન કોરિડોર છે, સુવર્ણ ચતુર્ભુજ માર્ગ આપણો કહેવાય, જે દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કલકત્તા અને કલકત્તાથી દિલ્હીને જોડે છે. તો એ મેં 88 દિવસ 1 કલાક 28 મિનિટમાં પૂર્ણ કર્યું છે. તો આજે અમે હાર્દિકભાઈને મળવા આવ્યા છીએ. તો હાર્દિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક પ્રયાસ કર્યો. કારણ કે પહેલાં તો હું એવું કહું કે આ રનિંગ સ્ટાર્ટ કરવું, એ વિચારવું, એમાં જ જીત થઈ ગઈ. કારણ કે ઘણા બધા લોકો માટે આ અશક્ય વસ્તુ, અને જેને પોસિબલ કરવા માટે એ મહેનત કરે છે, તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને રામાપીર ભગવાનને પ્રાર્થના કે એમને ખૂબ શક્તિ આપે અને સમય કરતાં વહેલા પતાવી દે. આ કેટલું કપાણું દર્શનભાઈ? કેટલું કપાયું? 167. નહીં આપણે હવારનું સવારથી અત્યાર સુધી તમે આવી પીતા જ કરો 25-30 જેવું છે. પાટણ આવે છે? પાટણ નથી આવતો ને આપણે? ગાંધીનગર હાઈવેથી મહેસાણા ડીસા. હા જો બાકી પેઇન્ટિંગ થાય છે ભાઈ, ટેટુ બને છે દેશી સ્ટાઇલમાં, ફળીથી બનાવે ભાઈ, ફૂલ બનાવ્યું દેખાય. હા ભાઈ છે અમારા આર્ટિસ્ટ, જરાક ખામું જોઈ લો ને. જો બાકી કેવું દોર્યું છે. આ લીમડાની હળી આવે ને એનાથી દોર્યું. જો હવે હું દોરો પાછા બ્રેસલેટ બનાવી દીધા. બ્રેસલેટ. જો એક ઓરિજિનલ ટેટુ તો છે જ તેવો ભાઈના હાથમાં ઓલરેડી. અને બીજું બ્રેસલેટ બને છે. ઓલા હાથમાં ફૂલ બનાવ્યું, આ હાથમાં બીજું બને. જો ટેટુ આર્ટિસ્ટ હો ભાઈ તમે તો. તમે ટેટુ પાડવાની જરૂર છે. તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે કે તમારા હાથમાં ટેટુ બની રહ્યું છે? અશ્વિનભાઈ બહુ સરસ ટેટુ પાડે છે. હા
હા ટેટુની જે હોય છે એ તમને વાગે છે કે કાંઈ એવું કાંઈ ના ના ખુદેજી ખુદે છે ઓલી આપણે ટેટુ આર્ટિસ્ટ પાસે જઈએ એને કરતાં વધારે ખોદતી છે કા અરે બહુ ખુદેજી હા જો ભાઈ એટલી કૂદે છે ને આ ભાઈ છે ને રોવે છે એ દાંત કાઢે છે એવું લાગતું હોય છે તમને પણ એ રોવે છે હકીકતમાં તો મિત્રો રસ્તામાં આવ્યું હતું વચ્ચે એક અંબાજી મંદિર ત્યાં આવીને જોયું ને જોવો શું જોવા મળ્યું જોયો આવડો મોટો હાથી જાય એની ઉપર પાછું મંદિર છે જોઈ લો કેમ છે બાકી જોરદાર છે ને મિત્રો હાથી કેવડો મોટો હાથી જો તો ખરા ખાલી તમે મિત્રો તમે વિડીયોમાં હમણાં જે જોયું અમે જ્યાં રોકાયેલા છીએ અને આવીને સીધા તો પહેલાં તો નાઇન ફ્રેશ થઈ ગયા અને પછી નીચે ગયા જમીન પછી હજી ઉપર આવ્યા છીએ અને મસ્ત જો ઉતા છીએ અમે ભાઈ વિડીયો તમે અહીંથી જોયો છે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કેમ કે ખબર છે ને કે આપણે રણુજા પહોંચીએ એ પહેલાં આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના જ છે તો સબસ્ક્રાઈબ ન કરીએ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ